જૂનાગઢમાં ગીર અને ગિરનાર સહિતના જંગલોમાં ઉનાળાની શરૂઆત પહેલા જ વન વિભાગ હરકતમાં આવ્યું છે। કુદરતી સંપત્તિ અને વન્યજીવોને જંગલની વિનાશક આગથી બચાવવા માટે વન વિભાગ દ્વારા ફાયર લાઇન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ માત્ર આગને રોકવાનો પ્રયાસ નથી, પરંતુ જંગલના ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનું એક સુવ્યવસ્થિત ફાયર મેનેજમેન્ટ છે। શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચેનો આ સમયગાળો ફાયર લાઇન માટે સર્વોત્તમ છે। જંગલના મુખ્ય માર્ગોની બંને તરફ અંદાજે 15 મીટરના વિસ્તારમાં કંટ્રોલ બર્નિંગ કરવામાં આવે છે। આ કામગીરીથી જંગલમાં ક્યાંય આકસ્મિક આગ લાગે તો આ નિર્ધારિત કરેલી ફાયર લાઇન આગને આગળ વધતી અટકાવવા માટે મજબૂત અવરોધ તરીકે કામ કરે છે। फायर लाइन में हमारे जो जंगल के जनरली जो रास्ते होते हैं उसके दोनों तरफ में हम लोग लगभग 15-15 मीटर की जो है फायर लाइन करते हैं। फायर लाइन से फ़ायदा ये होता है कि अगर कोई आकस्मिक दव लगती है जंगल में तो वो पूरे जंगल में नहीं फैल जाए, तो उससे उसको एक ब्रेक भी मिलता है। टिक्स वगैरह है, इंसेक्ट वगैरह मतलब कि जो डिजीज़ वगैरह कर सकते हैं लाइन में फर्दर, तो वो भी कंट्रोल में रहते हैं। तो जो फायर जो रहती है, कंट्रोल बर्निंग जो होती है, वो फायर मैनेजमेंट की एक इम्पॉर्टेंट प्रैक्टिस है और अभी फ़िलहाल वो चालू ही है जंगल में और उसकी कामगिरी अभी कर रहे हैं।